હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો આજે આપણે વિદ્યુત ફ્લક્સને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોવાનું છે. બરાબર, વિદ્યુત ફ્લક્સને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોવાનું છે, જે ઓલરેડી તમે થિયરીમાં ભણી ચૂક્યા છો. એ જ વસ્તુ આપણે અહીંયા રિપીટ કરવાની છે. બરાબર, તો ક્વેશ્ચન 1 થી સ્ટાર્ટ કરીએ. આર ત્રિજ્યાની રિંગ પર સમાન કેપિટલ ક્યુ વિદ્યુતભાર વિતરિત થયેલ છે. રિંગની ત્રિજ્યા જેટલી ત્રિજ્યા ધરાવતા એક ગોળાને એવી રીતે રચવામાં આવે છે કે તેનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય. આથી ગોળાની સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થશે. સમજવાનું છે કે સપોઝ આપણે લઈએ આ રિંગ થઈ ગઈ. બરાબર, રિંગની ત્રિજ્યા જેટલી જ ત્રિજ્યા અને એક ગોળાનું કેન્દ્ર એક ક્યાં હોય? રિંગના પરિઘ પર. એટલે ધારો કે મેં આ લઈ લીધું કેન્દ્ર. બરાબર, અને એટલી જ ત્રિજ્યાનો એક આપણે ગોળો બનાવી દઈએ. તો ગોળો કદાચ આવો બનશે. બરાબર, ગોળો કદાચ તમને આ ટાઈપનો મળશે કે જેની ત્રિજ્યા છે રિંગની ત્રિજ્યા જેટલી જ છે પાછી. બરાબર, ઓકે. તો હવે આ ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ તમારે મેળવવું હોય, સમજો પૂછેલું શું છે? આથી ગોળાની સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થશે. બરાબર, આપણે જે આ ડ્રો કરેલી છે એ શું છે? રિંગ છે. આ ડ્રો કરેલો છે એ શું છે? આ ગોળો છે. અને આપણો મેઇન ટાર્ગેટ આ ગોળો જ છે કે ગોળામાંથી કેટલું ફ્લક્સ બહાર આવતું હશે. હવે રિંગ પર સતત વિદ્યુતભાર પથરાયેલો હશે. રિંગ પર સતત વિદ્યુતભાર પથરાયેલો છે કેપિટલ ક્યુ. બરાબર, એટલે એ ધારો કે આવી રીતે હું અલગ અલગ સ્થાન પર બતાવી દઉં. બરાબર, પહેલાં પછી આપણે ચર્ચા કરીએ. ફ્લક્સ મેળવવાનું છે. બરાબર, તો વિદ્યુત ફ્લક્સ માટે સૂત્ર શું છે? તો વિદ્યુત ફ્લક્સ માટે સૂત્ર છે ક્યુ ઇનસાઇડ ડિવાઇડ બાય એપ્સિલોન નોટ. બરાબર, એટલે કે જે તમે પૃષ્ઠ પસંદ કરેલું છે તે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. આ ગોળા વડે કેટલો વિદ્યુતભાર ઘેરાશે? આટલો જ. કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. તો આટલો વિદ્યુતભાર કેટલો હશે એ તમારે મેળવવાનો છે. તમારો મેઇન ટાર્ગેટ છે. ચલો, તો હું એમ કહી શકું કે જો આ ગોળાનું કેન્દ્ર અહીંયા હોય તો આ રિંગનું જે કેન્દ્ર છે તે મારું અહીંયા ક્યાંક હશે. બરાબર, કેમ કે બંનેની ત્રિજ્યા સમાન છે. તો હું એમ કહીશ કે રિંગના પરિઘ પર ગોળાનું કેન્દ્ર છે, તો ગોળાના પરિઘ પર રિંગનું કેન્દ્ર છે. ઓકે, તો હવે આ અંતર કેટલું થયું? તો ત્રિજ્યા જેટલું, એટલે ધારો કે આર. ચાલો, તો આ અંતર કેટલું થયું? એ પણ આર. આ અંતર કેટલું થયું? તો એ ગોળાની ત્રિજ્યા થઈ, એ પણ આર. સમજ પડી? જુઓ, અહીંયાથી અહીંયા સુધીનું અંતર એ ગોળાની અને રિંગની કોમન ત્રિજ્યા, એટલે કેપિટલ આર નામ આપી દીધું. આ અંતર એ કોની ત્રિજ્યા થઈ? તો કે આ રિંગની ત્રિજ્યા, એટલે એ પણ આર જ હશે. આ અંતર એ કોની ત્રિજ્યા થઈ? આ ગોળાની ત્રિજ્યા, એટલે એ પણ આર જ છે. તો આ શું બની ગયો? સમબાજુ ત્રિકોણ. બરાબર, સમબાજુ ત્રિકોણ બની ગયો. ચલો, તો આ ખૂણો કેટલો હશે? સમજો, આ ખૂણો કેટલો હશે? 60 ડિગ્રી. એવી રીતે જો હું આ બાજુ પણ લઉં તો એ પણ મને મળવાનું તો આર જ છે. અને એ ખૂણો પણ મને કેટલો મળશે?
60 ડિગ્રી। ટૂંકમાં આપણો જે વિદ્યુતભાર ઘેરાયેલો છે આટલા પાર્ટમાં એ કેન્દ્ર સાથે 60 વત્તા 60 એટલે 120 ડિગ્રી ખૂણો બનાવે છે, બરાબર। સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો છે, બરાબર। તો તમે ત્રિરાશિ મૂકીને પણ આનું સોલ્યુશન કરી શકો। તમારો મેઇન ટાર્ગેટ શું છે? ફ્લક્સ મેળવવું। ફ્લક્સ મેળવવા માટેનો મેઇન ટાર્ગેટ શું હતો? તો કે ગોળા વડે ઘેરાતો વિદ્યુતભાર મેળવવો, એટલે કે રિંગમાં આટલો વિદ્યુતભાર મેળવવો। તો તમે કહી શકો કે 360 ડિગ્રી હતું ત્યારે કુલ વિદ્યુતભાર હતો કેપિટલ ક્યુ, તો આ 120 ડિગ્રી બને છે તેના માટે કેટલો? એટલે સિમ્પલ તમે ત્રિરાશિ મૂકો કે 360 ડિગ્રી ત્યારે વિદ્યુતભાર ક્યુ હતો, બરાબર। 360 ડિગ્રી પર વિદ્યુતભાર ક્યુ હતો, તો 120 ડિગ્રી પર વિદ્યુતભાર કેટલો? તો ક્યુ ઇનસાઇડ મળી જશે તમને, એ કેટલો મળશે? ક્યુ ઇન્ટુ 120 ડિવાઈડ બાય 360 એટલે કે ક્યુ ડિવાઈડ બાય 3। ગોળાની અંદરનો વિદ્યુતભાર કેટલો છે? ક્યુ ડિવાઈડ બાય 3 અહીંયા મૂકી દો, માટે ફાઈ તમને શું મળશે? ક્યુ ડિવાઈડ બાય 3 એપ્સિલન નોટ। આન્સર ચેક કરો, આમાં કયો ઓપ્શન રાઈટ છે? ઓપ્શન સી। જુઓ, ક્યુ ડિવાઈડ બાય 3 એપ્સિલન નોટ, ક્યુ ડિવાઈડ બાય 3 એપ્સિલન નોટ। ફરીથી રિપીટ કરું છું, તમે પહેલાં તો જે વાક્ય અહીંયા લખેલું છે તે સમજો, બરાબર। તેના માટે જરૂર પડશે ગુજરાતી ભાષા સમજવાની, બરાબર। જે વાક્ય લખેલું છે તે સમજો, તે પ્રમાણેની આકૃતિ બનાવો, વિદ્યુતભાર દર્શાવો, ક્યાં ફ્લક્સ મેળવવું છે તે નક્કી કરો, એ જે જગ્યા પર જે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવું છે ત્યાંના અંદરના વિદ્યુતભાર મેળવવાની કોશિશ કરો, બરાબર। અંદરનો વિદ્યુતભાર મળી ગયો પછી તો ડિવાઈડ બાય શું કરવાનું છે? ખાલી એપ્સિલન નોટ। ક્લિયર છે આ બધું? ઓકે, આ એક ક્વેશ્ચનનું સોલ્યુશન થયું। બીજા ક્વેશ્ચનનું સોલ્યુશન કરીએ। સમઘનના કેન્દ્ર પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, તો તેની કોઈ બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું? હવે તમે કોઈ એક સમઘન ડ્રો કરો, ધારો કે આવી રીતે કોઈ એક સમઘન છે, હવે તેના કેન્દ્ર પર તમે એક વિદ્યુતભાર મૂકી દો ક્યુ। કેન્દ્ર પર મૂકેલો છે એટલે બાકી તો આ અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, કેન્દ્ર પર મૂકેલો છે એટલે તમે એમ કહી શકો કે આ દિવાલમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે તેટલી આ દિવાલમાંથી, તેટલી આ દિવાલમાંથી, તેટલી આ દિવાલમાંથી, તો ક્યુમાંથી જે ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે, ક્યુ વિદ્યુતભાર ધારો કે આ બિંદુવત છે અને એ ધન વિદ્યુતભાર હોય તો આવી રીતે બધી દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ફેલાશે, ખાલી એક સર્કલમાં નહીં પણ એક ગોળાકાર સમમિતિ ધરાવશે એ રીતે। એટલે કે અહીંથી બહાર પણ નીકળશે આ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં, એ જે કુલ ફ્લક્સ છે ફાઈ ટોટલ, બરાબર, એ આપણે કહીએ છીએ ક્યુ ડિવાઈડ બાય એપ્સિલન નોટ, બરાબર। એટલે કુલ ફ્લક્સ છે એ શું છે? ક્યુ ડિવાઈડ બાય એપ્સિલન નોટ। આપણે એ જોવાનું છે કે અહીંયા કુલ કેટલા ભાગ પડે છે, કેમ કે આપણે જોઈએ છે કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, બરાબર। તો સપોઝ હું એક બાજુ સિલેક્ટ કરી લઉં આ, તો આ બાજુમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે? તો ફ્લક્સ બરાબર તમે લખી શકો 5 ટોટલ। ચલો એના કેટલા ભાગ પડશે? કોઈ પણ સમઘન હશે તેમાં કુલ 6 બાજુઓ હશે, બરાબર। તમે કદાચ કોઈ રૂમમાં બેઠા હોય, અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, કોઈ રૂમમાં બેસીને વિડીયો જોઈ રહ્યા છો, તો તે રૂમમાં પણ તમે જોશો આજુબાજુમાં 4 દિવાલ હશે, ઉપર અને નીચે બીજી 2 બાજુ, એટલે ટોટલ 6 બાજુ હશે। તો અહીંયા કુલ ફ્લક્સ છે તેના કેટલા ભાગ પડશે? 6 ભાગ પડશે। કુલ ફ્લક્સ શું હોય? તો કે ક્યુ અપોન એપ્સિલન નોટ, તેના કેટલા ભાગ પડશે? 6 ભાગ પડશે। એટલે તમારો ફાઇનલ આન્સર જે ફ્લક્સનો બનશે તે શું બનશે? ક્યુ અપોન 6 એપ્સિલન નોટ, બરાબર। ફાઇનલ આન્સર જે બનશે તે શું બનશે? ક્યુ ડિવાઈડ બાય 6 એપ્સિલન નોટ। ઓકે, આમાં ચેક કરો આન્સર ક્યાં છે? ઓપ્શન
dq/6ε0। ક્લિયર છે આ બધું? ઓકે, તો આ બધું સ્ક્રીનશોટ લઈને તમે એક વખત કોપી કરી શકો છો, પછી આપણે આગળ વધીએ। તો આપણે આગળ વધીએ। ક્વેશ્ચન છે ત્રિજ્યા એ અને ત્રિજ્યા બી, જો અહીંયા એ ત્રિજ્યા અને બી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય ગોળાઓની વચ્ચેના ભાગમાં વિદ્યુતભાર ઘનતા ρ a/r છે, જ્યાં એ અચળાંક છે અને કેન્દ્રથી અંતર r છે। ગોળાના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર Q છે। ગોળાઓના વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અચળ રહે તે માટે એનું મૂલ્ય ખાલી જગ્યા છે અહીંયા ગમે ત્યાં વિદ્યુત ક્ષેત્ર અચળ રહેવું જોઈએ, તે માટે એનું મૂલ્ય શું હોવું જોઈએ? બરાબર, તે તમારે આમાંથી નક્કી કરવાનું છે। ક્લિયર? JEE માટે ક્વેશ્ચન છે આ, બરાબર। નીટવાળાઓ પણ નીટ માટે પણ આ તમને હેલ્પફુલ રહેશે, કેમ કે કન્સેપ્ટ આમાં બધા ક્લિયર થશે તમારા। ગાઉસના નિયમનો ખરેખર ઉપયોગ કઈ રીતે કરી શકાય તે તમને આ ક્વેશ્ચનથી ખબર પડશે। સમજો, આ ક્યુ છે, વિદ્યુતભાર એ કેન્દ્ર પર છે। આટલો ભાગ, આ જે તમને જાડાઈ દેખાય છે એ અને બીની વચ્ચેનો ભાગ, ત્યાં તમને વિદ્યુતભારની ઘનતા આપેલી છે ρ a/r। એ કોઈ પણ અચળાંક છે અને કેન્દ્રથી અંતર r છે, બરાબર। હવે r અંતર અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ ગમે ત્યાં હોઈ શકે। તમે કોઈ એક બિંદુ ધારી લો કે આ છે, પછી r અંતર ગમે ત્યાં હોય, એનાથી કોઈ ફરક પડવાનો નથી। તો મેં એક બિંદુ આવું ધારી લીધું P, કે જ્યાં મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે। તો આ જે ત્રિજ્યા થઈ એ શું થઈ? r, બરાબર। તો તમે એક ગાઉસિયન પૃષ્ઠ લેશો એ જ r ત્રિજ્યાનું, જેથી કરીને તમે વિદ્યુત ક્ષેત્રને અચળ ગણી શકો। તો સંકલનમાં તમને મદદરૂપ થશે। સંકલનમાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર આવતું હશે ત્યાં તમે ડાયરેક્ટ બહાર કાઢી શકશો। ક્લિયર? આટલું ક્લિયર છે। સૌથી પહેલો તમારો ટાર્ગેટ કે આની અંદર ઘેરાતો વિદ્યુતભાર મેળવવો, બરાબર। આના અંદર ઘેરાતો વિદ્યુતભાર મેળવવાનો છે। અંદર કયો કયો વિદ્યુતભાર હશે સમજો, તો કે અંદર ઘણા બધા વિદ્યુતભારિત કણો હતા જ। અહીંયાની તમને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે a/r, બરાબર। એટલે અહીંયા તમારી પાસે વિદ્યુતભાર તો હતો જ। હવે અંદર કેટલો ઘેરાતો હશે આપણને થોડી ખબર છે, કેમ કે સતત બદલાય છે, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સતત બદલાય છે, એટલે અંદરના વિદ્યુતભારનું મૂલ્ય છે એ બધી જગ્યાએ એક સમાન વિતરિત થયેલું નથી, બરાબર। તો તમારી પાસે અંદર જે વિદ્યુતભાર છે એક આ છે અને એક આ બાજુનો ભાગ છે। ક્લિયર? તો આપણે શું કરીશું કે આપણે આખો એરિયા કવર કરવો હોય, સમજો ક્યાંથી ક્યાં સુધીનો એરિયા કવર કરવાનો છે? અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી આ અંદરનો વિદ્યુતભાર તમને જોઈએ છે। તેના માટે અંદર એક ગોળાકાર પૃષ્ઠ પસંદ કરશો, બરાબર। ધારી લઈએ આપણે કે એ r ત્રિજ્યાનું છે, જાડાઈ છે dr। સંકલન કરવાનું છે તમારે અહીંયાથી અહીંયા સુધી। અહીંયાની ત્રિજ્યા શું છે? a, ત્યાંથી લઈને r સુધી। હવે સમજો, આપણે પહેલાં મેળવીએ ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર। આ જે તમે પસંદ કરેલ છે એ શું છે? ગાઉસિયન પૃષ્ઠ। તો અંદર એક કેપિટલ Q વિદ્યુતભાર છે જ ઓલરેડી, તો એ કેપિટલ Q વિદ્યુતભાર હું એઝ ઇટ ઇઝ મૂકી દઉં છું। પહેલું સ્ટેપ તો આવી ગયું। અંદર ઘેરાતા વિદ્યુતભારમાં કેપિટલ Q વિદ્યુતભાર, બિંદુવત વિદ્યુતભાર આખે આખો અંદર જ છે। પ્રોબ્લેમ આ વિસ્તારનો છે કે આ વિસ્તારમાંથી અંદર કેટલો છે ને બહાર કેટલો છે આપણને ખબર નથી। વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી છે એ પણ અચળ નથી આપી, એ પણ અંતર સાથે સતત બદલાય છે। જેમ અંતર વધે તેમ પૃષ્ઠ ઘનતા ઘટે છે, એટલે કે અહીંયાથી જેમ આગળ જશો તેમ વિદ્યુતભારનું મૂલ્ય ઘટતું જશે। ઓકે,
तो तेना माटे तमारे संकलननी हेल्प लेवी पड़शे। संकलनमा चलो विद्युतभारनी पृष्ठ घनता तमे मूकी दो ए ना छेदमां आर अने गुणाकारमां आपेलुं कद समझो विद्युतभारनी कद घनता आपेली छे तमे कही शकशो के एकम कद दीठ विद्युतभार रो छे। अत्यारे हूँ रो ज लखूँ एटले तमने इजी पड़े। एकम कद दीठ विद्युतभार रो छे तेना गुण्या आपेलुं कद 4 पाई आर स्क्वेर डी आर। केम के आपणे आना वच्चे एवुं सेम्पल पसंद करेलुं छे आ बेनी वच्चे। हाँ आ जे ब्लेक लाइन देखाय अने रेड लाइन देखाय तेनी वच्चे एवी एक गोळाकार पट्टी पसंद करेली छे के जेनी जाडाई डी आर छे अने अंतर आर छे। अत्यारे नाम आपणे खाली आर आपेलुं छे एटले बराबर। अने क्यांथी क्यां सुधी करवानुं छे संकलन ए थी लईने स्मॉल आर सुधी। ओके तमने आ आर अने आ आर में कन्फ्यूजन थतुं होय तो तमे एक्स स्क्वेर डीएक्स लई शको तो तमारे अहींया ए अपॉन एक्स लेवुं पड़े केम के तमे अहींया अंतर लीधुं छे एक्स। जे तमे जे सेम्पल धारो छो तेनी त्रिज्या एक्स लो छो तो पछी केन्द्रथी अंतर एक्स बन्युं एटले तमारे रो इक्वल टू ए ना छेदमां एक्स लेवुं पड़े। ओके हवे किंमतो मूकीए। चलो आ आपणे शुं मेळवी लईए छीए क्यू इनसाइड माटे क्यू इनसाइड इक्वल टू क्यू प्लस शू थशे समझो संकलन में ए थी आर रो शू छे ए डिवाइड बाय स्मॉल आर इंटू शू थशे 4 पाई आर स्क्वेर डी आर। एक एक आर कैंसल माटे क्यू इन इक्वल टू क्यू प्लस अहींया शू थशे 4 पाई ए अचल छे एटले बहार निकली गयुं स्मॉल आर नु संकलन आर स्क्वेर बाय 2 ए थी लईने आर सुधी। शा माटे अहींया थी लईने अहींया सुधीमां ज आपणे घेरातो विद्युतभार मेळवવો छे। विद्युतभारनी कद घनता पण तमने आ विभागमां आपेली छे। अहींया जे खाली स्पेस छे त्यां कोई विद्युतभार नथी। ओके तो माटे क्यू इन चलो हवे क्यू इन बराबर थशे कैपिटल क्यू प्लस 4 पाई ए इन ब्रेकेट आर स्क्वेर बाय 2 माइनस ए स्क्वेर बाय 2। एक वखत आर नी जग्याए आर एक वखत आर नी जग्याए ए। हवे अहींया सुधी बधुं क्लियर हशे। ओके आ अंदरनो विद्युतभार मळी गयो। हजू तमारे एक स्टेप आमां वधारवुं होय तो क्यू इन इक्वल टू क्यू प्लस 4 पाई ए अंदर गुणी दो पण 2 साथे एक कैंसल थशे एटले 2 पाई ए स्मॉल आर स्क्वेर माइनस 2 पाई ए स्मॉल ए स्क्वेर। बस हवे अहींया सुधी बहु थयुं। हवे आनाथी आगळ आपणे नथी वधवुं बराबर। क्यू इनसाइड एटले के हवे जे आ रेड तमने लाइन देखाय तेना अंदरनो टोटल विद्युतभार मळी गयो। आ क्यू प्लस आटली पट्टीमां हतो ते आ 2 पाई ए आर स्क्वेर माइनस 2 पाई ए स्क्वेर। ओके हवे तमे गाउसना नियमनो उपयोग करी शको छो। हवे तमे गाउसना नियमनो उपयोग करी शको छो। आटलू स्क्रीनशॉट लई लो पछी आटलू हूँ इरेज करीने केल्क्युलेशन आपणे आगळ वधारीशुं એટલે स्क्रीनशॉट लईने आटलू तमे कॉपी करी शको छो। तो हवे आनो ज उपयोग करवानो छे गाउसना नियममां। तो हवे वापरीए गाउसनो नियम। फ्लक्सना आपणी पासे बे सूत्र हता तमने खबर होय तो इंटीग्रेशन ई डॉट डीए इक्वल टू क्यू इन छेदमां एप्सिलॉन नॉट। केटलू इजी छे जुओ। हवे ई डॉट डीए में मैं खाली ई डीए लीधुं छे केम के गोलाकार पृष्ठ छे त्रिज्यावर्ती दिशा में विद्युत क्षेत्र छे तो विद्युत क्षेत्रनो सदिश अने पृष्ठना क्षेत्रफळनो क्षेत्रफळ सदिश ए एकबीजाने समांतर थशे एटले cos 0 = 1 आवशे। आमां पण पाछुं इजी जो आपणे गाउसियन पृष्ठ गोलाकार पसंद करेलुं छे एटले विद्युत क्षेत्र छे दरेक बिंदु पासे सरखुं छे। दरेक बिंदु पासे सरखुं छे तो अचल विद्युत क्षेत्र तमे बहार काढी शको। आ डीए નું સંકલન એટલે કે આ રેડ પાર્ટ દેખાય ને તેનું ક્ષેત્રફળ કેન્દ્રથી કેટલું અંતર છે સ્મોલ આર એટલે ત્રિજ્યા છે સ્મોલ આર તો આ થઈ જશે 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર ક્યુ ઇનસાઇડ ક્યુ પ્લસ 2 પાઈ એ સ્મોલ આર સ્ક્વેર માઇનસ 2 પાઈ એ સ્મોલ એ સ્ક્વેર અને ડિવાઇડ બાય શું આવશે એપ્સિલન નોટ। आज 4 पाई आर स्क्वेर है नीचे लई जाओ
અથવા તો તમે હવે અહીંયા એક લોજિકલ થિંગ અપ્લાય કરો કે ઈનું મૂલ્ય છે તમને શું પૂછેલું છે, અચળ રહેવું પડે, બરાબર. તો ઈ અચળ થવા માટે કામ કરીએ આપણે એપ્સિલન નોટ બધાને આપી દઈએ નીચે, કોઈને દુઃખ ના લાગે. હવે આ ઈનું મૂલ્ય અચળ રહેવું જોઈએ, આટલું ક્લિયર છે. તો ઈનું મૂલ્ય અચળ ક્યારે રહે સમજો. તો આમાં જે વેરિયેબલ છે એ કોણ છે, જે સતત બદલાય છે એ કોણ છે, સ્મોલ આર, કેન્દ્રથી અંતર. જુઓ આખા સમીકરણમાં ઈ આપણે અચળ રાખવો છે, 4π તો અચળ છે જ, આર બદલાય છે, ક્યુ અને એપ્સિલન નોટ અચળ જ છે કેમ કે કેન્દ્ર પર વિદ્યુતભાર બદલાવાનો નથી. 2π એ પણ તમને જો અહીંયા કંઈક અચળ આપેલું છે એપ્સિલન નોટની કિંમત ફિક્સ હોય. 2π એ અને આ સ્મોલ એ સ્ક્વેર તો એ અંદરના જે ગોળાકાર સપાટી છે તેની ત્રિજ્યા છે, એ સ્મોલ એ કે સ્મોલ બી બદલાવાના નથી. ક્લિયર. ટૂંકમાં ખાલી બદલાય છે કોણ, સ્મોલ આર સ્ક્વેર. ટૂંકમાં કોણ હેરાન કરે છે, સ્મોલ આર સ્ક્વેર. તો જે હેરાન કરે છે તેને ઉડાવી મૂકો, આપણે જે હેરાન કરતા હોય એને ઉડાવી મૂકો. તો હેરાન કોણ કરે છે, સ્મોલ આર સ્ક્વેર. તો સામેની સાઈડ સ્મોલ આર સ્ક્વેર છે, એ કેન્સલ થતા હોય તો જ તમે કહી શકો વિદ્યુત ક્ષેત્ર અચળ છે. અને કેન્સલ ક્યારે થાય, ડાયરેક્ટ તમે આમ કેન્સલ ના કરતા, ઉડાવી મૂકો, સરે કીધું એટલે ઉડાવી મૂક્યા. આવી રીતે નહીં ચાલે કેમ કે આ પદ સરવાળામાં છે. તો મતલબ એ કે સ્મોલ આર સ્ક્વેરને ઉડાવવા માટે સરવાળામાં જે પદ છે એ ખરેખર 0 હોવું જોઈએ. માટે તમે લખી શકો કે ક્યુના છેદમાં એપ્સિલન નોટ માઇનસ 2π એ સ્ક્વેર છેદમાં એપ્સિલન નોટ ઇક્વલ ટુ શું થવું જોઈએ, 0. તો જ હું સ્મોલ આર સ્ક્વેરને ઉડાવી શકું છું. ટૂંકમાં આજુબાજુમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ્સ હોવા જોઈએ નહીં. એ 0 કરી દો પછી તમે તમારો ટાર્ગેટ છે તેને ઉડાવી શકો. ક્લિયર. તો અહીંયા સ્મોલ આર સ્ક્વેર, અહીંયા સ્મોલ આર સ્ક્વેર કેન્સલ આઉટ થવા માટે કમ્પલસરી તેની સાથે સરવાળા બાદબાકીથી જોડાયેલા પદ છે એનો કુલ સરવાળો 0 થવો જોઈએ. ઓકે, એટલે અહીંયા સુધી પહોંચી ગયા. એપ્સિલન નોટ છે, બરાબર. આ એપ્સિલન નોટ છે એ પેલી બાજુ જશે ગુણાકારમાં કોમન નીકળીને, એટલે એ પણ કેન્સલ આઉટ. તો બચ્યું શું, ક્યુ માઇનસ 2π. અથવા તો એક કામ કરીએ, એક સ્ટેપ ઓછું થઈ જશે. ચલો આ તો ઓલરેડી તમે લખેલું જ છે, આ પદને પેલી બાજુ જવા દો એટલે શું બચશે, ક્યુ અપોન એપ્સિલન નોટ ઇઝ ઇક્વલ ટુ 2π એ સ્મોલ એ સ્ક્વેર ડિવાઈડ બાય એપ્સિલન નોટ. તેમાં એપ્સિલન નોટ કેન્સલ, તમારે શું જોઈએ છે, કેપિટલ એ. તો ક્યુ ડિવાઈડ બાય 2π સ્મોલ એ સ્ક્વેર, ક્યુ ડિવાઈડ બાય 2π સ્મોલ એ સ્ક્વેર. આ આન્સર છે. ક્લિયર. અને એ આન્સર અહીંયા છે, બરાબર. તો જ્યારે પણ આવી રીતે વિદ્યુતભારોની સમિતિ આપેલી હોય, કોઈ ચોક્કસ આકારમાં વિદ્યુતભાર પથરાયેલો હોય, તેનું કોઈ ચોક્કસ રિલેશન હોય, તો તમે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકો. અહીંયા તેનાથી થોડું આગળ પૂછેલું હતું કે વિદ્યુત ક્ષેત્ર અચળ રહે તે માટેની શરત શું, એટલે કે એનું મૂલ્ય શું હોવું જોઈએ. તો વિદ્યુત ક્ષેત્ર અચળ રહે તે માટે જે વસ્તુ સતત બદલાય છે તે સૂત્રમાં આવવી જોઈએ નહીં, તમારે તેવી ટ્રાય કરવાની રહેશે. કદાચ બીજા કોઈ અન્ય ક્વેશ્ચનમાં અલગ તમારે લોજિક અપ્લાય કરવું પડે, બરાબર. તો એ વસ્તુનું ધ્યાન આપવું. અત્યારે આન્સર આવશે ક્યુ ડિવાઈડ બાય 2π એપ્સિલન નોટ એ 2π એ સ્ક્વેર. ક્લિયર. આટલું સ્ક્રીનશોટ લઈને તમે કોપી કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તેના જેવો જ, બરાબર. અને એક્ઝેક્ટ એ જ મેથડનો આપણે અહીંયા યુઝ પણ કરવાનો છે. જુઓ, કેપિટલ આર ત્રિજ્યાના એક ઘન ગોળા પર વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે. કદ વિદ્યુતભાર ઘનતા રો આર, એટલે કે રો છે એ આર પ્રમાણે બદલાય છે. ક્યુ ડિવાઈડ બાય પાય આર રેસ ટુ 4 ઇન્ટુ સ્મોલ આર. આટલું અચળ છે કેમ કે આર એ ત્રિજ્યા છે અને ક્યુ એ કુલ વિદ્યુતભાર છે, બરાબર. પણ જે કુલ વિદ્યુતભાર પથરાયેલો છે એ સતત એક સમાન રીતે નથી, પણ અલગ અલગ છે. કેમ કે સ્મોલ આર અંતર એટલે કે કેન્દ્રથી જેમ અંતર વધતું જશે તેમ વિદ્યુતભારની ઘનતા છે એ વધતી જશે, એટલે વિદ્યુતભારો પણ વધતા જશે. હવે કેન્દ્રથી એક્સ અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા છે. એક્સ લેસ ધેન કેપિટલ આર આપેલું છે, મતલબ કે જે બિંદુ છે એ ગોળાની અંદરના ભાગમાં છે. ઓકે, તો અહીંયા ધન વિદ્યુતભાર ધારો કે છે, હું બહુ ઓછો દર્શાવીશ
આપણે અત્યારે તેની જરૂર નથી। આ તો એક ફીલ આવે કે અહીંયા કંઈક વિદ્યુત ભાર છે, તો તમે એ પ્રમાણે વિચારો, તમને આવે બરાબર। કેન્દ્રથી ધારો કે આવી રીતે કોઈ બિંદુ P છે x અંતરે, ત્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો ગાઉસિયન પૃષ્ઠ પણ તમે એક્ઝેક્ટ એવું જ પસંદ કરશો x અંતર બધી બાજુ રહે એવી રીતે, જેથી કરીને ગાઉસિયન પૃષ્ઠ પરના બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન રહે। વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન રહેશે તો તમને સંકલનમાં ફાયદો થશે। સંકલનમાં તમે વિદ્યુત ક્ષેત્રને ડાયરેક્ટ બહાર કાઢી શકશો, અચળ છે એટલે આ તમે શું પસંદ કરી લીધું? ગાઉસિયન પૃષ્ઠ। ઓકે, મેઇન ટાર્ગેટ શું છે હવે આપણો? અંદર વિદ્યુત ભાર કેટલો છે તે મેળવવો બરાબર। તો અહીંયા તમે લખી દેશો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર। ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર। ક્લિયર? તો એ કેટલો હશે? તો Q ઇન ઇક્વલ ટુ, અહીંયા તો ડાયરેક્ટ સંકલન કરવું પડશે કેમ કે કેન્દ્રથી જ સતત બદલાય છે બરાબર। વિદ્યુત ભારની કદ ઘનતા એટલે રો ઇન્ટુ આપેલું કદ। ચલો કદ કેવું પસંદ કરશું આપણે? તો કદ તમારે આ સ્મોલ આર ત્રિજ્યાનું બરાબર, સ્મોલ આર વેરિયેબલ છે, સતત બદલાય છે, એટલે આપણે સંકલન કરશું 0 થી લઈને ક્યાં સુધી? તો કે ત્રિજ્યા વધારતા જશું ક્યાં સુધી? x સુધી। સ્મોલ આર ત્રિજ્યાનું પણ તમે જ્યારે સંકલન કરો ત્યારે સેમ્પલ છે આગળ વધવા જોઈએ, તો તેના માટે જાડાઈ હોવી જરૂરી, તો જાડાઈ લેશો તમે dr, એટલે કે અહીંયા કદ થશે તે આપેલું કદ થશે 4 સ્મોલ આર સ્ક્વેર ઇન્ટુ dr, ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ। ક્ષેત્રફળ છે 4 r સ્ક્વેર અને જાડાઈ છે dr। ચલો આટલું ક્લિયર છે? ક્યાંથી ક્યાં સુધી કરવાનું છે? 0 થી લઈને x સુધી, કેમ કે આપણે અહીંયાથી લઈને અહીંયા સુધી ઘેરાતો વિદ્યુત ભાર જોઈએ છે। ઓકે, તો રોનું મૂલ્ય શું છે? 0 થી x સંકલન તો છે જ, રોનું મૂલ્ય છે Q ડિવાઈડ બાય પાઈ કેપિટલ R રેઝ ટુ 4 ઇન્ટુ સ્મોલ આર ઇન્ટુ અહીંયા થશે 4 r સ્ક્વેર dr। ચલો પાઈ કેન્સલ આઉટ થશે। જે અચળ પદ બચે છે તેને બહાર કાઢી લો, અચળ પદ જે બચે છે તેને બહાર કાઢી લો, એટલે Q ઇનસાઇડ ગાઉસિયન સરફેસ તમને મળશે 4 કેપિટલ Q ડિવાઈડ બાય R રેઝ ટુ 4, 4 કેપિટલ Q ડિવાઈડ બાય R રેઝ ટુ 4। સંકલનમાં શું બચ્યું? R નો ઘન બરાબર ને, 4 કેપિટલ Q ડિવાઈડ બાય R રેઝ ટુ 4 બહાર કાઢી લીધા। સંકલનમાં બચ્યું R નો ઘન અને dr। ચલો R ની 3 ઘાત હોય, સંકલન શું થાય? R ની 3 ઘાત હોય તો સંકલન થશે R ની 4 ઘાત ભાગ્યા 4। ક્યાંથી ક્યાં સુધી કરવાનું? 0 થી લઈને x સુધી, તો આ 0 ટુ x। Q ઇનસાઇડ ઇક્વલ ટુ 4, આ 4 કેન્સલ જ કરી દો, કોઈ ટેન્શન જ નહીં, તો Q ડિવાઈડ બાય R રેઝ ટુ 4। અંદર શું થશે? એક વખત R ની જગ્યાએ x મૂકો એટલે x ની 4 ઘાત, એક વખત 0 મૂકો એ તો 0 જ આવવાનું છે, એક વખત 0 મૂકો એ તો 0 જ આવવાનું છે, એટલે Q ડિવાઈડ બાય R રેઝ ટુ 4 અને x ની 4 ઘાત આવી બરાબર। આટલો વિદ્યુત ભાર અહીંયા અંદર ઘેરાયેલો છે। હવે તમે ઉપયોગ કરશો ગાઉસના નિયમનો, તો ગાઉસના નિયમ પ્રમાણે આપણું કેલ્ક્યુલેશન શું હશે? સંકલનમાં તમને ખબર હોય તો EDA ઇક્વલ ટુ Q ઇનસાઇડ છેદમાં એપ્સલન નોટ। E આપણે બહાર કાઢી શકીએ છીએ કેમ કે ગાઉસિયન પૃષ્ઠની પસંદગી એવી કરી છે કે જેથી ગાઉસિયન પૃષ્ઠના દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર તમને સમાન મળે। ક્લિયર? DA એટલે કે જે સ્મોલ આર વાળું જે સેમ્પલ હતું બરાબર, અત્યારે ગાઉસિયન પૃષ્ઠ આ છે એટલે આના જે સ્મોલ જે પાર્ટ છે એને DA કહેવાય। હવે એ બધા DA નું તમે સંકલન કરો તો એ આખા પોલા ગોળાનું ક્ષેત્રફળ મળી જાય બરાબર। ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ શું થશે? 4 x સ્ક્વેર। ઓકે, ઇક્વલ ટુ Q ઇન એટલે કે Q ડિવાઈડ બાય R રેઝ ટુ 4 ઇન્ટુ અહીંયા શું થશે? x ની 4 ઘાત
ઓકે, હવે 4 નીચે જશે, અહીંયા એપ્સિલોન નોટ નીચે હતું તે મૂકી દઉં તો તમને E જે મળે છે તે આવું મળશે કંઈક 4 એપ્સિલોન નોટ ક્યુ ડિવાઈડ બાય આર રેસ ટુ 4 એક્સની 4 ઘાત, અહીંયા એક્સની 2 ઘાત, એક્સની 2 ઘાત નીચે જશે, બાદબાકી થશે, 4 માંથી 2 જાય તો 2. ક્લિયર? ઓકે, 1/4 એપ્સિલોન નોટને શું કહી શકાય? કુલમનો અચળાંક k, તો k ક્યુ એક્સ રેસ ટુ 4 ડિવાઈડ બાય આર રેસ ટુ 4, આ આન્સર. k ક્યુ એક્સ રેસ ટુ 4 ડિવાઈડ બાય k ક્યુ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય આર રેસ ટુ 4, k ક્યુ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય આર રેસ ટુ 4, એટલે અહીંયા ઓપ્શન એ છે એ રાઈટ છે. ક્લિયર? બસ અહીંયા પણ આપણે સેમ એ જ વસ્તુ કરી. વિદ્યુતભાર જ્યારે એક સરખી રીતે નથી પથરાયેલો પણ કોઈ સૂત્ર અનુસાર બદલાય છે, બરાબર, એટલે આપણે રિલેશન ખબર છે એટલે એનું સંકલન કરી શકશું. એટલે પૃષ્ઠ વડે ઘેરાતો તમને વિદ્યુતભાર મળી જશે. પછી ગાઉસના નિયમનો ઉપયોગ કરી લો, સંકલનમાં EDA ઇક્વલ ટુ ક્યુ ઇનસાઇડ અપોન એપ્સિલોન નોટ અને ગણતરી કરી લો. ક્લિયર? તો આજે આપણે જેટલા ક્વેશ્ચન્સનું સોલ્યુશન કર્યું તે બધા તમે એક વખત 2 વખત રિટર્ન પ્રેક્ટિસ કરી લેશો. કોઈ ડાઉટ હોય તો તરત ક્વેશ્ચન મને પૂછી શકો છો, બરાબર. જેટલા ડાઉટ હોય તેટલા તમારે સોલ્વ કરી લેવાના છે, જેથી કરીને આગળ કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, થેન્ક યુ.